સુરતમાં આગામી તહેવારોને લઈને પોલીસ તંત્ર સતર્ક બન્યું હોય તેમ ઈદે મિલાદ, રક્ષાબંધન અને ગણેશ આગમનને ધ્યાનમાં રાખીને વેસ્તાન પોલીસ સ્ટેશન દ્વારા ફૂડ પેટ્રોલિંગ અને મેગા કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતમાં આગામી તહેવારોને લઈને પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી હોય તેમ ઈદે મિલાદ, રક્ષાબંધન અને ગણેશ આગમનને ધ્યાનમાં રાખીને વેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે ફૂડ પેટ્રોલિંગ અને મેગા કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીસીપી ઝોન 6 પરમારના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમો દ્વારા વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મેગા કોમ્બિંગ દરમિયાન સંવેદનશીલ વિસ્તારોમાં શંકાસ્પદ વ્યક્તિઓ અને પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી હતી. આગામી તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શહેરમાં શાંતિ તથા કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા આગોતરા આયોજન કરવામાં આવ્યું છે. આજ રોજ આવતીકાલે જે મુસ્લિમ બિરાદરોનો પવિત્ર તહેવાર ઈદે મિલાદ આવી રહ્યો છે અને વેસ્તાન અને સુરત શહેરના અનેક વિસ્તારોમાંથી જુલુસ નીકળવાના છે અને જુલુસ બધા ભેગા થઈ અને કાજાદાના દરગાહ જવાના છે. ત્યારે તકેદારીના ભાગરૂપે આજે જે અમારો ટોટલ બંદોબસ્ત છે વેસ્તાનનો એમાં 140 પોલીસ, 4 PSI, 2 PI, ACP, એક DCP અમે જાતે આટલા બંદોબસ્ત આવતીકાલે રહેવાનો છે. તકેદારીના ભાગરૂપે આજે ફૂડ પેટ્રોલિંગ સના મિલથી અહીં ચંડાલ ચોકડી સુધી કરવામાં આવ્યું છે. આના પછી અમે વાહન ચેકિંગ પણ કરીશું. વાહન ચેકિંગ કર્યા પછી જે અમુક લિસ્ટેડ જાણીતા જે ગુનેગારો છે જે સ્પેસિફિક અમે કર્યા છે તેના ઘરના કોમ્બિંગ પણ કરવામાં આવશે. એટલે આ રીતે અમે સુરત શહેર પોલીસ અને વેસ્તાન પોલીસ સુસજ્જ છે આવતીકાલના બંદોબસ્ત માટે. આવતીકાલેથી બંદોબસ્તમાં બધો તહેવાર ખૂબ શાંતિપૂર્ણ રીતે કોમી એકલાસ તરીકે ઉજવાય તે માટેની અમારી પૂરતી તૈયારીઓ છે.